હેલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10નું માર્ગ સલામતી અને વાહન ચાલક પાઠ નંબર 23 સામાજિક વિજ્ઞાનમાં જે નવો પાઠ આવ્યો છે 2024-25 માટે તેમની વાત કરીશું. આગલા વિડીયોમાં આપણે 22 નંબરના ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોયું છે. આ વિડીયોમાં પાઠ નંબર 23નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો શરૂઆત કરીએ એ પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, તો તમારો સપોર્ટ અમને મળી રહેશે. ચાલો, યોગ્ય વિકલ્પ પસંદ કરી તમારે લખવાનું છે. તો ગિયર વિનાના 50 cc સુધી એન્જિન ક્ષમતાવાળું દ્વિચક્કી વાહન ચલાવવા માટે લાયસન્સ કેટલા વર્ષની ઉંમર બાદ મળે છે? તો 16. હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનો સામાન્ય રીતે કઈ બાજુની લેનમાં ચલાવવામાં આવે છે? તો ડાબી બાજુમાં ચલાવવામાં આવે છે. ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમરે પૂર્ણ થયા બાદ મળી શકે છે? તો 21 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળી શકે છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. ચોકડી અને ગોળાઈ પર ધ્યાન રાખવાની બાબતો જણાવો અને વાહન ઊભું રાખતી વખતે ડ્રાઈવરે કઈ બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ તેની વાત આપણે જોવાની છે. તો ચલો, આપણે ટેક્સ્ટ બુકમાંથી જ આપણે જોઈશું કે જેથી તમને ખબર પડી જાય કે ભાઈ ગોળાવાળો રસ્તો હોય ત્યારે તમારે શું મહત્ત્વ રાખવાની છે. ચલો, જ્યારે ગોળાવાળી લેન હોય ત્યારે તમારે શું કરવું? બદલતી વખતે વાહન ચાલકે જરૂરી સંકેત બતાવવો પડે છે અને ડાબી તરફ વળતા સમયે રાખવાની થતી તમામ સાવચેતીનું ધ્યાન ગોળાઈમાંથી બહાર નીકળતી વખતે પણ રાખવાનું રહે છે. આ બે વસ્તુનું તમારે એક તો ધ્યાન રાખવાનું છે ગોળાઈમાં, અને ચોકડી, જંકશન કે ગોળાઈ પર જમણી બાજુથી આવતા વાહનોને અગ્રતા આપવાની રહેશે. આટલી વસ્તુ, 3 વસ્તુ તમારે એ સવાલમાં લખવી પડે. અને હજી એક વસ્તુ લખવી પડશે કે જ્યારે આપણું વાહન ચોકડી અને જંકશન કે ગોળાઈ પર પહોંચવા આવે ત્યારે વાહન ફરજિયાતપણે ધીમું કરી દેવું જોઈએ. આ 4 પોઈન્ટ લખો એટલે તમારું કામ થઈ જશે. બીજો ક્વેશ્ચન કયો હતો? વાહન ઊભું રાખતી વખતે ડ્રાઈવરે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? તો આપણે જોઈએ, ઊભું રાખવું હોય વાહન તો વાહન ચાલકે હંમેશા પોતાની લેનમાં જ વાહન ઊભું રાખવાનું છે. જો અહીંયા આ એની માટે જ છે, લેન ટ્રાફિક વિશે, કે ભાઈ ઊભું રાખવું હોય તો કઈ રીતે આપણે વાહન ચાલકે ઊભું રાખવું, કઈ રીતે? અહીંયા પહેલું આ લખો. વાહન ચાલક આગળ કોઈ અવરોધ હોય તે સિવાય માર્ગ પર સહિત ઊભા સળંગ પીળા અને સળંગ સફેદ પટ્ટા ઉપર વાહન ચાલશે નહીં, એટલે એનું એક ધ્યાન રાખવાનું છે. બીજું કે ભાઈ જ્યારે માર્ગમાં એક સળંગ પટ્ટાની સમયાંતરે એક તૂટક રેખા અંકિત કરેલ હોય ત્યારે તૂટક રેખાની ડાબી બાજુનું વાહન આગળ વાહનને ઓવરટેક કરે ને તે હેતુથી તમારે ધ્યાન રાખવાનું છે. હજી આમાં એક સરસ રીતે તમારે લખવું હોય તો ધ્યાન શું રાખવાનું છે એ અહીંયા જોઈએ આપણે. બિનજરૂરી તમારે ટ્રાફિક સરળ રહે એટલે એવી રીતે વાહન પાર્ક કરો કે માર્ગ પરના ટ્રાફિકને તથા અન્ય માર્ગના ઉપયોગકર્તાઓને અડચણરૂપ થાય અને ટ્રાફિક સરળ પ્રવાહને અવરોધે તે રીતે ક્યારેય પોતાનું વાહન થોભાવવું જોઈએ નહીં. એટલે એ એક ધ્યાન રાખવાનું છે, સૌથી મોટું. બરાબર? એ લખશો એટલે તમને માર્ક્સ મળી જશે. 2 પોઈન્ટ લખવાના છે, વધારે લખવાનું નથી. આગળ જોઈએ, વાહન ચાલકોની ફરજ વિશે નોંધ લખો. તો વાહન ચાલકોની શું ફરજ છે? તો એ બહુ મોટો પ્રશ્ન છે, તમારી પાસે એ પ્રશ્નનો જવાબ પણ છે. વાહન ચાલકોની ફરજ, ચલો અહીંયા રહી, આટલી વાહન ચાલકોની ફરજ છે. તો થોડીક આપણે વાત કરીએ. વાહન ચાલકે શરીર અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ અને વાહન ચલાવવા સક્ષમ હોવું જોઈએ. દરેક વાહન ચાલકે હંમેશા વાહનને પૂરી સુરક્ષા અને સાવધાનીથી ચલાવવું જોઈએ. વાહન ચાલકે કોઈપણ રીતે વિચલિત થયા વગર માર્ગ અને વાહન વ્યવહાર પર સતત નજર રાખીને પૂરું ધ્યાન કેન્દ્રિત કરીને વાહન ચલાવવું જોઈએ. વાહન ચાલકોએ રાહદારી, સાયકલ સવારો, બાળકો, વૃદ્ધો, દિવ્યાંગો લોકો વગેરેની સલામતી જળવાય તે રીતે કાળજીપૂર્વક ચલાવવું જોઈએ. વાહન ચાલકે ઊભી રાખતી વખતે કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની અગવડ કે અસુવિધા થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આ પણ તમે લખી શકશો બીજા પ્રશ્નમાં. મુસાફરો અને પ્રાણીઓને સમાન ઉપકરણો વાહનની સ્થિતિને કારણે વાહન ચાલકોનો ધ્યાન ભંગ કે વિચલિત ન થાય તેનો પણ પોતે અન્ય મુસાફરો પણ સીટ બેલ્ટ પહેરીને લે તે વાહન ચાલકે સુનિશ્ચિત કરવું જોઈએ. મોટરસાઇકલ સવારે તેની પાછળ બેઠેલા વ્યક્તિને હેલ્મેટ ફરજિયાત પહેરાવવું જોઈએ. વાહન ચાલકમાં વાહનને ચડતી અને વાહનમાં ઉતરતી વખતે મુસાફરો અને અન્ય માર્ગને ઉપયોગકર્તાઓને સલામતીનું ધ્યાન રાખવું જોઈએ. વાહન ચાલકે કોઈપણ પ્રકારનો નશો કરવો ન જોઈએ. આ રીતે તમે શું કરી શકો? વાહન ચાલકોને તમે મદદ કરી શકો છો. છેલ્લો એક જોઈએ આપણે તો નીચેના પ્રશ્નના સવિસ્તાર જવાબ જોઈએ.
તો આપણે જોઈએ તો સીટ બેલ્ટનું મહત્ત્વ જણાવો અને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે વય મર્યાદા સંબંધિત જોગવાઈ કઈ રીતે થાય છે. તો સીટ બેલ્ટનું મહત્ત્વ આપણે જોઈએ તો અહીં આપેલું છે સરસ રીતે સીટ બેલ્ટનું મહત્ત્વ. ઓકે, આ લખવાનું છે આપણે સરસ રીતે. માર્ગમાં સતત વધતી વાહનોની સંખ્યા, માર્ગમાં અકસ્માત શક્યતાઓ પણ વધી. માર્ગ અકસ્માતના કિસ્સામાં મોટર ચાલક અને અન્ય મુસાફરોને ગંભીર ઇજાથી બચવા સીટ બેલ્ટ અને બાળ સુરક્ષા પ્રણાલી માટે પણ ઉપયોગી છે. સીટ બેલ્ટ ન પહેર્યો હોય વાહન ચાલકોને અકસ્માત થાય તો તેની કારની અંદરનો ભાગ જેવો કે સ્ટીયરિંગ વ્હીલ, વિન્ડો સ્ક્રીન એની સાથે અથડામણ થશે, જેના પરિણામે શરીરના બાહ્ય તેમજ આંતરિક અંગોને ગંભીર ઇજા પહોંચે એટલે મૃત્યુનું કારણ બને છે. એટલે સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. અને બીજો સવાલ છે વય મર્યાદા. વય મર્યાદા તો બહુ મહત્ત્વની છે, કારણ કે નાના બાળકો જે ગાડી ચલાવે છે તેને કારણે બહુ એક્સિડન્ટ થાય, એટલા માટે વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિ ભારે ટ્રાન્સપોર્ટ વાહનો સિવાય તમામ પ્રકારના મોટર વ્હીકલનું લાયસન્સ મેળવી શકે છે. 50 સીસીના વાહનો ચલાવવા હોય તો 16 વર્ષની ઉંમર જોઈએ. 18 વર્ષથી ઓછી વયના સગીરને જો ચલાવવું હોય ગેર વિનાનું ચક્રી તો પેરેન્ટ્સની અનુમતિ જોઈએ. અને 1 વર્ષ કરતાં વધુ સમયથી હળવા મોટર વ્હીકલ ચલાવતું લાયસન્સ ધરાવતી વ્યક્તિને 20 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ ભારે વાહનનું લાયસન્સ મળી શકે છે. તો આપણે જે પહેલો MCQ જોયો એમાં 21 વર્ષ નહીં પણ કયો વર્ષ લખી શકશો તમે? 20 વર્ષ પૂર્ણ એટલે 21મું ચાલુ થયું હોય એટલે અહીંયા આન્સર આવશે 20. ચલો, આ હતું તમારું સંપૂર્ણ સોલ્યુશન. આવી રીતે બીજા જોતા હોય નવા ચેપ્ટરો તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો.